આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર લંબાઈના માપન વિશેની વાત કરીશું. ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનું માપન અતિ સૂક્ષ્મ સ્તરથી ચાલુ કરી ખૂબ મોટા લેવલ સુધી હોય છે. જેમ કે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રોટોનનું પરિમાણ જેને આપણે 10⁻⁻15 મીટર જેટલી કિંમતના ક્રમનું લઈએ છીએ. ન્યુક્લિયસ ની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે એ ન્યુક્લિયસનું પરિમાણ એના કરતાં થોડુંક મોટું 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમનું હોય છે. અને ત્યાર પછી આપણે ખૂબ મોટા લેવલની વાત કરીએ તો આપણે આપણા દેખીતા વિશ્વનું જે પરિમાણ છે જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, આ બ્રહ્માંડનું પરિમાણ 10⁻25 મીટર જેટલું મોટું માલુમ પડે છે. હવે તો લંબાઈનો જે માપક્રમ છે એનો વિસ્તાર આપણને 10⁻15 મીટરથી ચાલુ કરી 10⁻25 મીટર જેટલો વિશાળ માપક્રમ જોવા મળે છે. આટલા મોટા માપક્રમ પર આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર આ માપન કરતા હોઈએ છીએ. એટલે લંબાઈના માપનનો વિસ્તાર કેટલો? તો 10⁻15 મીટર થી 10⁻25 મીટર. એટલે કે આ બેનો ગુણોત્તર લેવામાં આવે. આ બેનો ગુણોત્તર લઈએ, ધારો કે આપણે 10⁻25 ભાગ્યા 10⁻15 મીટર નીકળી જાય તો આનો જે જવાબ છે એ આપણને પ્રાપ્ત થશે અહીંયા 10⁻40 જેટલો મોટો વિસ્તાર લંબાઈના માપદંડનો પ્રાપ્ત થાય છે. તમે આજુબાજુ નજર કરો તો આપણને જુદા જુદા લેવલના માપદંડો જોવા મળે છે. જેમ કે વાત કરીએ કે પ્રોટોનનું પરિમાણ 10⁻15 મીટરના ક્રમનું હોય છે. ક્રમનું એટલે એક્ઝેક્ટ મૂલ્ય નથી. આ એક ક્રમ છે એટલે 1 × 10⁻15 મીટર હોય, 1.5 ગુણ્યા હોય, 2 ગુણ્યા હોય, 3 ગુણ્યા હોય કે પછી 4 ગુણ્યા હોય, કોઈ પણ કિંમત આગળ હોઈ શકે છે. એટલે આ જે ક્રમ છે એ આપણને નાનામાં નાનો ક્રમ મળ્યો. અને હવે મોટામાં મોટા ક્રમની વાત કરી 25 તો એની વચ્ચે તમે જોઈ શકો છો કે દાખલા તરીકે કાગળ, તો કાગળની થિકનેસ કેટલી? તો કાગળની થિકનેસ આપણે જો માપીએ તો એ આપણને 10⁻⁻4 મીટર જેટલી મળે છે. એટલે કે 1 mm કરતાં પણ ઓછી, 1 મિલીમીટર કરતાં નાની. મિલીમીટર એ તમને ખ્યાલ છે કે 10⁻³ મીટર જે છે એ 1 મિલીમીટર તરીકે ઓળખાય છે. એટલે 10 કાગળ ભેગા કરીએ તો એ આપણને લગભગ 1 mm જેટલું માપ આપે. આનો મતલબ એવો થાય. પછી જોઈએ તો માનવની હાઈટ કેટલી? તો માણસની જે ઊંચાઈ છે એ ફૂટમાં ગણીએ તો લગભગ 6 ફૂટની આજુબાજુની, તો 6 ફૂટ એટલે એપ્રોક્સિમેટલી 2 મીટર જેવું થાય. તો આ રીતે આપણે માણસની ઊંચાઈનો ક્રમ લઈએ તો એ 10⁻0 મીટરના ક્રમનો બને. આમ કરતા મોટા માપનોની વાત આવે તો મોટા માપનો એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, તો એ 10⁻11 ના ક્રમનો મળે છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એના કરતાં થોડું ઓછું મળે છે. આમ દેખીતા વિશ્વનું અંતર જે છે એટલે કે બ્રહ્માંડનું જે વાત કરી રહ્યા છીએ એ બ્રહ્માંડની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એની જે સાઈઝ છે એ 10⁻25 મીટર જેટલી આપણને પ્રાપ્ત થાય છે. હવે તમને એમ થાય કે આટલા મોટા અંતરો વિશેની જે વાત કરવાની છે ને, આટલી સૂક્ષ્મ લેવલના અંતરોની વાત કરવાની છે, ખબર કેવી રીતે પડે કે આટલી સાઈઝ છે? મિત્રો આ તો આપણને ઉત્તરપટના જે આલ્ફા ગણના પ્રક્રિયાના પ્રયોગ ઉપરથી આપણે એ જે પરમાણુ છે એની સાઈઝનો અંદાજ લગાવ્યો છે. અને મોટા અંતરોના માપન માટે આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરીએ છીએ. એટલે લંબાઈનું માપન બે રીતે થાય છે. એક પ્રત્યક્ષ મેથડ દ્વારા અને બે પરોક્ષ મેથડ દ્વારા. એટલે પરોક્ષ રીત અને પ્રત્યક્ષ રીત જે છે એને આપણે અહીંયા જોઈએ તો પ્રત્યક્ષ રીતે જે માપન કરીએ છીએ એની અંદર મીટર પટ્ટી દ્વારા માપ લઈએ, વર્નિયર કેલિપર્સ દ્વારા માપ લઈએ, સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટર દ્વારા માપ લઈએ. પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવે છે, આવા ટનલિંગ માઇક્રોસ્કોપ છે, એની મદદથી પણ આપણે માપન લેવાની જરૂરિયાત ઊભી થાય છે. કોઈ પરિસ્થિતિમાં અતિ સૂક્ષ્મ સ્તરનું માપન લેવું પડે. બીજી પણ એક બે મેથડો છે જેના વિશે આપણે વિગતવાર પાછળથી જોઈશું. તો
આપણે વાત કરીએ મીટર પટ્ટીની. મીટર પટ્ટી દ્વારા કેટલા મૂલ્ય સુધીનું માપન કરી શકાય? તો મીટર પટ્ટીની અંદર ધારો કે આપણી પાસે જે મીટર પટ્ટી છે એમાં મિલીમીટર, સેન્ટીમીટર દર્શાવેલા હોય અને સાથે સાથે મીટર પટ્ટીની લંબાઈ 100 મીટરની હોય. તો આવી મીટર પટ્ટી વડે આપણે 10 ની -3 ઘાત મીટર એટલે કે 1 મિલીમીટર, જેને આપણે 1 mm તરીકે ઓળખીશું, 10 3 મીટર બરાબર 1 મિલીમીટર 1 mm. તો 1 mm થી ચાલુ કરી 10 ની 2 ઘાત મીટર એટલે કે 100 મીટર સુધીનું માપન મીટર પટ્ટીની મદદથી કરી શકીએ. ધારો કે આપણે આ રૂમ છે, આ રૂમની લંબાઈ માપી મીટર પટ્ટી, તો મીટર પટ્ટીથી આ રૂમની લંબાઈ માપીએ તો એ લંબાઈ આપણને ફૂટની અંદર કે મીટરની અંદર પ્રાપ્ત થાય. ધારો કે મીટર પટ્ટીનો જે શૂન્ય અંક છે કોઈ એક દિવાલના સપાટીને ટચ કરાવી દઈએ અને એ મીટર પટ્ટીને ખેંચી લાંબી કરીએ અને બીજો છેડો દિવાલના બીજા છેડે સ્પર્શ કરાવીએ અને એના ઉપર જે અંકન કરેલું છે એ અંકન પ્રમાણે એનું માપ લઈએ તો આપણને આનું માપ મીટરની અંદર 3.3 મીટર કે 3.2 મીટર કે 3 મીટર અહીંયાથી બાજુનું પ્રાપ્ત થાય. એમ પહોળાઈ પણ માપી શકીએ. તો લંબાઈનું માપન મીટર પટ્ટીની મદદથી કરવામાં આવે તો આપણને આ બે મૂલ્યોની વચ્ચેનું મળી શકે. એનાથી મોટું ના મળે, એનાથી નાનું પણ ના મળે. સારું, એનાથી નાનું માપ લેવું હોય તો વર્નિયર કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્નિયર કેલિપર્સ જે છે એ આપણે પ્રયોગશાળાની અંદર ગોળાનો વ્યાસ માપવા માટે, નળાકાર વસ્તુનો વ્યાસ માપવા માટે વાપરીએ છીએ. ત્યાર પછી સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજ એ એના કરતાં પણ વધારે ચોકસાઈપૂર્વક, કારણ કે એની જે નમાસર છે, લઘુત્તમ માપ શક્તિ, એ એના કરતાં બેટર છે, વધારે સારી છે. માટે એની મદદથી તમે 10⁻⁵ મીટર સુધીનું માપન કરી શકો. ત્યારબાદ આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. તો માઇક્રોસ્કોપની મદદથી 10⁻⁷ મીટર સુધીનું માપન થાય. હવે એનાથી પણ નાનું માપન કરવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. સારું, આ વાત થઈ પ્રત્યક્ષ માપનની, જેની અંદર વસ્તુને સ્પર્શ કરી, વસ્તુ સાથે સંપર્ક કરી અને ત્યારબાદ આપણે એનું માપન મેળવતા હોઈએ છીએ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પરોક્ષ માપનની. તો પરોક્ષ માપન કોને કહેવાય? ઓબ્જેક્ટ ઘણે દૂર હોય, વસ્તુ ખૂબ દૂર હોય અને એની ઊંચાઈ માપવી હોય, એનું પરિમાણ માપવું હોય, બરાબર, એનું અંતર માપવું હોય, કેટલા અંતરે છે, તો એના માટે જે મેથડ વપરાય છે તેને પરોક્ષ માપન તરીકે ઓળખીએ છીએ. એટલે ખૂબ જ દૂરના અંતરના માપન માટે જે પદ્ધતિઓ વપરાય છે એને આપણે પરોક્ષ રીત તરીકે ઓળખીએ છીએ. આ પરોક્ષ રીતની અંદર જુદી જુદી મેથડો આપણે વાપરીએ છીએ. એમાં પહેલી મેથડ છે જેને આપણે રિફ્લેક્શન મેથડ છે, ઇકો, પડઘો પડે. પડઘો શબ્દ આપણે જનરલી બધા જાણીએ છીએ કે કોઈ અવાજ આપણે પાછો આવે તો એને આપણે એવું કહીએ કે પડઘો પડે છે, બરાબર. તો અહીંયા એની અંદર ત્રણ બાબતોનો આપણે વિચાર કરીએ કે ઇકો મેથડમાં શાનો ઉપયોગ થાય? રડારનો ઉપયોગ થાય છે, લેઝર અને સોનાર. આ ત્રણ બાબતો જે છે આ રેડિયો વેવ્સ ઉપર કામ કરે છે. આ પ્રકાશના કિરણને ધ્યાનમાં રાખી વર્ક કરે છે અને આ છે એ સાઉન્ડ ઉપર કામ કરે છે, બરાબર. તો રડાર, લેઝર અને સોનાર આ ત્રણ તંત્રો જે છે એની મદદથી આપણે દૂરના અંતરોનું માપન કરીએ છીએ. થોડુંક સમજીએ કે રડારની મદદથી કેવી રીતે જાણી શકાય, શું જાણી શકાય. તો મિત્રો આપણે રડારનો ઉપયોગ ક્યાં કરતા હોઈએ છીએ? તો રડારમાંથી જે રેડિયો તરંગો નીકળે છે એ રેડિયો તરંગો જ્યારે રસ્તામાં આવતા કોઈ ઓબ્જેક્ટ સાથે અથડાય, ધારો કે માની લો કે અહીંયાથી રડારમાંથી નીકળેલા વેવ્સ છે આ રીતે જાય છે અને અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે જેની સાથે એ અથડાશે, અથડાઈ પાછા આવશે, અથડાઈ પાછા આવશે એટલે રડાર ઉપર એ ફરીથી ઝીલાશે. ફરી ઝીલાશે ત્યારે એ જઈ અને પાછા આવે છે એની વચ્ચેનો સમયગાળો નોંધવામાં આવે. તો આ સમયગાળા પરથી અંતર, સમય અને ઝડપ. હવે રેડિયો વેવ્સની શૂન્ય અવકાશમાં એટલે કે હવાની અંદર ઝડપ લઈએ તો પ્રકાશની ઝડપ જેટલી હોય છે.
તો આપણને અંતરની જાણકારી મેળવવી છે, ઝડપ અને સમયનો ઉપયોગ કરી આપણે એની મદદથી કેટલા અંતરે એ પદાર્થ છે એ જાણી શકીએ છીએ. તો આની મદદથી આપણે આ પરોક્ષ રીત કહેવાય. કોઈ વસ્તુ આવી રહી હોય હવાની અંદર, અવકાશની અંદર, તો એનું માપન કેટલા અંતરે છે એ આપણે આ રડારની મદદથી કરી શકીએ. એ જ રીતે લેસર છે. તો લેસરમાંથી જે કિરણ નીકળે છે પ્રકાશનું, એ સામે ઓબ્જેક્ટ પર આપણે પાછું પડે, રિફ્લેક્ટ થાય. કેટલા સમય પછી આપણને પાછું મળશે એ જે સમયગાળો છે એમાં પણ સમયગાળો નોંધવામાં આવે છે. અને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કરી સૂત્ર પરથી આપણે એનું પણ અંતર મેળવી શકીએ છીએ. એ જ રીતે સોનાર તંત્રની અંદર સાઉન્ડનો ઉપયોગ થાય છે. આ સોનાર તંત્ર લગભગ આપણે સબમરીનની અંદર વાપરતા હોઈએ છીએ. સબમરીન જે છે પાણીમાં જે ચાલતી હોય છે દરિયાની અંદર, એની અંદરથી જે સાઉન્ડ વેવ્સ નીકળે છે એ સામે રહેલા ઓબ્જેક્ટ પર અથડાઈ એ જ સોનાર તંત્ર ઉપર પાછા ઝીલાય છે. તો આ જે ડિસ્ટન્સ છે એમાં પણ એ જ સમીકરણ, અંતરવાળું સમીકરણ યુઝ કરીશું. ઝડપ અને સમયના ગુણાકાર પરથી આપણે અંતર મેળવી શકીએ છીએ. તો આ વાત થઈ ઇકો મેથડની. હવે વાત કરી રહ્યા છીએ ત્રિકોણમિતિની મદદથી. મેથેમેટિક્સનો ઉપયોગ કરી જેમાં ત્રિકોણમિતિની રીત આપણે વાપરીએ છીએ. હવે ત્રિકોણમિતિની રીત કેવી રીતે ઉપયોગી થાય છે પરોક્ષ અંતરના માપન માટે? તો મિત્રો ધારો કે માની લો કે અહીંયા એક ટાવર છે. દૂર કોઈ એક જગ્યાએ ટાવર છે. એ ટાવરની ઊંચાઈ માપવી છે. આ ટાવર છે ધારો કે, આની ઊંચાઈ માપવી છે. તો હવે આ ટાવર ઘણી દૂર છે, એની ઊંચાઈ ઘણી મોટી છે. તો આ ઊંચાઈ માપવા માટે આપણી જોડે ધારો કે આ અંતર હોય, ટાવરથી આપણે જ્યાંથી એનું અવલોકન કરી રહ્યા છીએ એ અંતર આપણને માલુમ હોય, એટલે કે P પોઈન્ટ એ ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે, ત્યાંથી આ ટાવરનું અવલોકન કરી રહ્યા છીએ. તો આ ટાવરની હાઈટ માપવા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે મિત્રો આપણે એક સાધન વાપરીએ. દાખલા તરીકે આ એક પટ્ટી છે. આ પટ્ટી અહીંયા એક પટ્ટી સાથે એવી રીતે ફિટ કરવામાં આવે કે આમ ફરી શકે. અહીં એક સ્ક્રૂ લગાડેલું હોય તો આ પટ્ટી આ રીતે ફરશે. અહીંયા એક કોણ માપક લગાડી દેવામાં આવે. તો આની સાથે આ જે પટ્ટી છે આની અંદર ટેલિસ્કોપ ની ગોઠવણી કરી દઈએ અને એ ટેલિસ્કોપ ની મદદથી આપણે ટાવરની ટોચ દેખાય એ રીતે ટેલિસ્કોપને ગોઠવીએ. તો આ સપાટી સાથે એટલે કે સમમિતિ સાથે કેટલા ડિગ્રીનો કોણ તૈયાર થાય છે એ આપણે આ સાધનની મદદથી, જેને આપણે સેક્સટેન્ટ સાધન તરીકે ઓળખીએ છીએ, આ જે સાધન છે એની મદદથી આપણે થીટા નક્કી કરી શકીએ છીએ. જો આપણી જોડે x જેટલું અંતર આપણી જોડે હોય, આપણે જાણતા હોઈએ x ના મૂલ્યને, તો tan થીટા નું સૂત્ર વાપરીએ. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, સામેની બાજુ એટલે h, પાછળની બાજુ એટલે x, h ભાગ્યા x. તો આની મદદથી આપણે h ની કિંમત એટલે કે હાઈટ મેળવી શકીએ. એટલે ટાવરની હાઈટ મેળવવા માટે ટાવર ઉપર ચડવાની જરૂર પડે. બીજી વસ્તુ, ધારો કે ટાવર છે, ટાવરની જેટલી કોઈ માઉન્ટેન, કોઈ ટેકરી હોય, તો હવે એની હાઈટ માપવા માટે શું કરી શકાય? તો ટાવરમાં તો તમે આ અંતર જાણી શકો x, પરંતુ જ્યારે ટેકરીની વાત કરીએ તો ટેકરીનું સેન્ટર પોઈન્ટ ક્યાં છે આપણને ખબર નથી, આપણે આ અંતર જાણતા નથી. માની લો કે આનું અંતર મારે હાઈટ માપવી છે, આ હાઈટ AB, તો AB હાઈટ માપવા માટે શું કરવું જોઈએ? તો સેક્સટેન્ટ સાધનને અહીંયા મૂકી જે ટેકરી છે એની ટોચનું ઓબ્ઝર્વેશન થાય એ રીતે એને ગોઠવવું જોઈએ. આપણને સૌપ્રથમ આ P પોઈન્ટ આગળથી એ પોઈન્ટ સ્પષ્ટ દેખાય એ રીતે સાધન ગોઠવવું જોઈએ. ત્યારબાદ x જેટલું ટેકરીની નજીક જઈ અથવા દૂર જઈ, નજીક અથવા દૂર જઈ ફરીથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ. ફરીથી બીજો થીટા બનશે. નજીક જશો તો થીટા મોટો થશે, દૂર જશો તો થીટા નાનો થતો જશે. તો આ થીટા 2 નું માપન કરી આપણે આ અંતર કેટલું ચાલ્યા ટેકરી તરફ એ નોંધી લઈએ. આ બંને વેલ્યુ આપણે નોંધી લઈએ તો આપણને x ખબર છે, થીટા 1 ખબર છે, થીટા 2 ખબર છે. એ બી મારે માપવું છે. આ 120 છે. તો આની અંદર tan થીટાના બે વખત સમીકરણનો ઉપયોગ કરી tan થીટા 1
AB ભાગ્યા DB થશે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ AB ડિવાઇડેડ બાય 2 અને એની અંદરથી AB ની જગ્યાએ h DB એટલે મૂકી દીધા અને આની અંદરથી DB નું સૂત્ર કરતા કરી h tan θ મેળવે આ જે tan θ છે એનો વ્યસ્ત કરવામાં આવે તો મેથેમેટિક્સ માં તમે જાણો છો કે tan નો વ્યસ્ત cot થાય તો cot θ ની અંદર કન્વર્ટ કર્યું તો DB બરાબર h cot θ 1 થયું આના નંબર 1 આપી દીધી એ જ રીતે બીજો cot θ 2 મેળવી tan θ AB ભાગ્યા CB AB ભાગ્યા CB તો tan θ 2 બરાબર h CB અને CB બરાબર h tan θ 2 therefore CB બરાબર h cot θ તો મિત્રો આ બે સમીકરણો જે બને એનો ઉપયોગ કરી હવે આખે આખું અંતર db છે આ અંતર cb છે db માંથી cb ને બાદ કરીએ તો શું મળે તો કે x જે x મળેલો છે એ આપણે db cb x મૂકી દીધું અને ડાબી બાજુ જેમ બાદબાકી કરીએ જમણી બાજુ બાદબાકી કરીએ તો h cot θ 1 h cot θ 2 આપણે cot θ 1 cot θ 2 કૌંસમાં લખીશું ને h ને કોમન કાઢી તો જવાબ મળે x બરાબર h કૌંસમાં cot θ 1 cot θ 2 therefore h is equal to x divided by cot θ 1 cot θ 2 એટલે અહીંયા તમે શું કરો છો h ને સૂત્ર કરતા કરો છો અને h ને સૂત્ર કરતા કરીએ તો h બરાબર x divided by cot θ 1 cot θ 2 તો આ ટેકરીની ઊંચાઈ શોધી શકાય આ તે ત્રિકોણમિતિ હજી પણ તમે ત્રિકોણમિતિની એક બીજી રીત પણ વાપરી શકો દાખલા તરીકે આપણી જોડે નજીક એક થાંભલો છે આ થાંભલાની ઊંચાઈ શોધવી છે પણ એ દિવસ હોય તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને થાંભલાનો પડછાયો પડતો હોય તો આપણે એ રીત વાપરી શકીએ ધારો કે માની લો કે આ થાંભલો છે અહીંયાથી સૂર્યનો પડછાયો આપણી ઉપર પડે છે સૂર્યનો પ્રકાશ પડે છે તો એનો પડછાયો આપણને અહીંયા જમીન ઉપર પડતો માલુમ પડશે હવે પડછાયાની લંબાઈ ધારો કે આટલા સુધી આવે છે તો આ લંબાઈ જે આપણને પ્રાપ્ત થઈ છે એ લંબાઈનો જે છેડો છે ત્યાં જ આપણને એક બીજી ઓબ્જેક્ટની લંબાઈ મળે અહીંયા હું એક નાનકડી સ્ટીક ઊભી કરી દઉં તો એ સ્ટીકનો પડછાયાનો જે એન્ડ છે આ રીતે કે ધારો કે આ એની હાઈટ છે તાવ અહીંયા હું એક સ્ટીક ઊભી કરી નાખું એનો પડછાયો પણ મને અહીંયા સુધી મળશે તો મારી જોડે બે કિંમતો થઈ એક આની ઊંચાઈ મળી એક આની આ સ્ટીકની ઊંચાઈ મને ખબર છે તો હું સરખામણી કરી મારે એ વખતે થીટાની જરૂર પડશે નહીં અહીંયા જે મેં બે થીટા જેમાં લીધા એ થીટાની મારે જરૂર પડશે નહીં કારણ કે આની હાઈટ મને ખબર છે આ લંબાઈ મને ખબર છે આ લંબાઈ મને ખબર છે આખી લંબાઈ તો એની મદદથી આપણે શું કરી શકીએ થાંભલાની ઊંચાઈ પરોક્ષ રીતે માપી શકીએ તો આ રીતની પરોક્ષ મેથડ અને ત્રિકોણમિતિનો ઉપયોગ કરી હવે મિત્રો આપણે લાસ્ટ ટાઈમ જે સમતલ કોણનો અભ્યાસ કર્યો શું હતું એનું સૂત્ર ચાપ ભાગ્યા એ જે સમતલ કોણ થીટા છે જેનો એકમ રેડિયન એ સમીકરણનો ઉપયોગ કરી આપણે બીજી એક મેથડ છે જેને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત તરીકે ઓળખીએ છીએ આ જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે એની અંદર આપણે આજે મોટા અંતરોનું માપન કેવી રીતે કરીએ છીએ એની થોડી ચર્ચા કરીએ ખૂબ મહત્વની બાબત છે સૌથી પહેલા તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે આપણે શાનું માપન કરીએ છીએ એની વાત કરું તમને તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે આપણે દૂરના જે ગ્રહો છે એનું પરિમાણ માપી શકીએ છીએ પૃથ્વીથી ગ્રહનું અંતર માપી શકીએ છીએ તારાઓનું અંતર માપી શકીએ છીએ હવે આને પહેલા બરાબર સમજી લઈએ આજે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે એ સમજવા માટે આપણે માની લો કે કોઈ દૂર વસ્તુ છે તમને થોડી સમજૂતી રીતે આપું કે તમારા ઉદાહરણ સાથે આપણે સૂર્યનું અવલોકન કરતા હોઈએ અને આપણે ચાલતા હોઈએ તો આપણને એવું લાગે છે કે સૂર્ય એ ત્યાં જ માલુમ પડે છે ચંદ્ર ઉગેલો હોય અને ચંદ્ર ને આપણે જોતા જોતા ચાલીએ તો ચંદ્ર પોતાનું સ્થાન બદલતો નથી તમે એવી ઘટનાઓનું અત્યાર સુધી ઓબ્ઝર્વેશન કર્યું ધારો કે તમે બસમાં બેઠા છો બસમાં બેસીને તમે જઈ રહ્યા હોય તો
સામે આવતા સાધનો તમને ગતિમાં લાગે અથવા ખસી રહ્યા હોય એવું લાગે, આજુબાજુમાં ઝાડ હોય તો ઝાડ ખસતા હોય એવું લાગે, પરંતુ તમે એ બસમાં બેઠા બેઠા ચંદ્ર કે સૂર્યનું અવલોકન કરતા હો તો એ ચંદ્ર અને સૂર્ય સ્થિરમાં ખસતા નથી, એની દિશા આપણને બદલાતી માલુમ પડતી નથી. કેમ આવું થાય છે? બધાના મગજમાં એક પ્રશ્ન થાય કે આવું શા માટે થતું હશે? તો મિત્રો, આવું થવા પાછળનું કારણ બરાબર સમજી લઈએ. આપણે કોઈ વસ્તુને દૂરની વસ્તુનું અવલોકન કરતા હોઈએ, આપણે જ્યારે ખસીએ છીએ તો આપણું જે સ્થાનાંતર છે અથવા આપણે કાપેલું જે અંતર છે એ નાનું હોય કોની સરખામણીમાં? તો વસ્તુ જ્યાં છે એ વસ્તુ અને આપણી વચ્ચેના અંતરની સરખામણીમાં. તો આપણને દિશા બદલાતી માલુમ પડતી નથી. એ જે દિશામાં હોય એ દિશા લાગે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે માની લો કે આપણે ઇન્ડિયામાં છીએ અને આપણે યુનાઇટેડ કિંગડમની કોઈ જગ્યાનું અવલોકન કોઈ રીતે કરી રહ્યા છીએ. તો ઇન્ડિયામાં એ અવલોકન હું ગુજરાતમાંથી કરું કે પછી એ દિલ્હીમાં જઈને કરું, એની વચ્ચેનો જે ખૂણો છે, એ જે દિશા છે અવલોકનની દિશા, એ ચેન્જ થતી માલુમ પડતી નથી. પરંતુ માની લો કે આપણે ગુજરાતની અંદર અમદાવાદનું અવલોકન કરી રહ્યા છીએ, એ અવલોકન પાલનપુરથી કરવામાં આવે તો એની જે દિશા છે એ દિશા, અને એ અવલોકન માની લો કે પાટણથી કરવામાં આવે તો એની દિશા વચ્ચેનો કોણ થોડું ઘણું બદલાતો હોય એવું માનવું પડશે. પરંતુ જ્યારે ખૂબ દૂરની વસ્તુનું અંતર આપણે નોંધતા હોઈએ છીએ ત્યારે એ અવલોકનની દિશા બદલાતી માલુમ પડતી નથી. હવે બીજી અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કોને કહેવાય છે એ સમજીએ. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કોને કહીએ છીએ એ થોડી બાબતની સમજૂતી મેળવી. તો એક પેન છે, આ પેનને હું કોઈ એક પોઈન્ટના સંદર્ભમાં, ધારો કે અહીંયા હું એક પોઈન્ટ કરું છું, આ એક પોઈન્ટ છે, આ પોઈન્ટના સંદર્ભમાં આ રીતે રાખી, એની સામે રાખી, ડાબી આંખ વડે જમણી આંખ બંધ રાખીને અવલોકન કરો અને જમણી આંખ વડે ડાબી આંખ બંધ રાખીને અવલોકન કરો. આ રીતે કે અહીંયા ધારો કે પોઈન્ટ છે, તો આ પોઈન્ટને હું એક આંખ બંધ કરી, આ પેન એમના એમ જ રાખવાની, પેનને ખસેડવાની નથી. આંખ ખાલી એક વખતે આ બંધ કરવાની, એક વખતે આ બંધ કરવાની. તો જ્યારે આ રીતે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે તો પાછળ રહેલા પોઈન્ટના સંદર્ભમાં આ પેનનું સ્થાન ડાબી આંખ વડે જ્યારે જોઈએ ત્યારે જમણી બાજુ ખસેલું માલુમ પડે છે, અને જમણી આંખ વડે જોઈએ ત્યારે ડાબી બાજુ ખસેલું માલુમ પડે છે. તો આ જે ઘટના બને છે એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ થયો કહીએ છીએ. અને આ ઓબ્ઝર્વેશન જો બે આંખ વડે કરવામાં આવતું હોય અને બે આંખ વચ્ચેનું જે અંતર છે એ ધારો કે b જેટલું હોય અને વસ્તુ અહીંયા છે, તો વસ્તુ સાથે જે બનતો ખૂણો છે એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ તરીકે ઓળખાય છે, જેને આપણે થીટા તરીકે ઓળખીશું. તો આ થીટા માલુમ હોય આપણને તો આપણે આ ડિસ્ટન્સ d મેળવી શકીએ છીએ, કારણ કે આ બે આંખ વચ્ચેનું અંતર આપણને ખબર છે. તો મિત્રો આ રીતે d ને બેઝિસ કહેવામાં આવે છે, d એ ડિસ્ટન્સ બતાવે છે અને આ જે કોણ છે એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ જો ખબર હોય તો એની મદદથી પણ આ ડિસ્ટન્સ d માપી શકીએ છીએ. અને આનો ઉપયોગ આપણે સમજીએ કે કેવી રીતે કરવામાં આવે છે. તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? તો દ્રષ્ટિ સ્થાન ભેદ જે છે એને સમજવું હોય તો ઓબ્ઝર્વેશન કરતા બે લીધા, એક ઓબ્ઝર્વેશન કરતા હોય બે વખત ઓબ્ઝર્વેશન કરે જુદા જુદા સ્થાન તો પણ ચાલે. પરંતુ અહીંયા હું વાત કરી છું બે ઓબ્ઝર્વેશન કરતા છે, કોઈ એક વસ્તુનું અવલોકન કરે છે તો એ અવલોકનની દિશાઓ વચ્ચેનો જે કોણ બને છે, આ જે ખૂણો છે આપણી વચ્ચેનો, એને આપણે શું કીધું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ઠીક છે. તો આ જે મેથડ છે એના દ્વારા આપણે ગ્રહનું પરિમાણ અને પૃથ્વી ઉપરથી તારા કે ગ્રહ કેટલા દૂર આવેલા છે એની માહિતી મેળવી શકીએ છીએ. અહીંયા બરાબર સમજજો કે ધારો કે કોઈ એક ગ્રહ છે
માનો કે આ શુક્ર છે, પૃથ્વી ઉપરથી શુક્રનું અવલોકન કરવામાં આવે છે. કેવી રીતે અવલોકન કરીશું? તો અવલોકન કરવાની મેથડ મેં તમને આગળ કીધી એ જ વાપરીશું અહીંયા. કઈ મેથડ? પૃથ્વી ઉપરથી અવલોકન કરવાની જે વાત છે તો એક અવલોકન આ પોઝિશન ઉપરથી કોઈ અવલોકન કરતા કરી રહ્યું છે ટેલિસ્કોપની મદદથી. ટેલિસ્કોપને આ પોઈન્ટ આગળ ગોઠવાય રીતે ગોઠવી દે. આપણને ખબર છે કે બધા અવકાશી પદાર્થો ગોળાકાર લાગતા હોય છે, તો એના કોઈ એક પોઈન્ટ ઉપર આપણે એને ગોઠવી દઈએ બી પોઈન્ટ, અને સેક્સટેન્ટ સાધનનો ઉપયોગ કરી ટેલિસ્કોપ કેટલું કોણાવર્તન પર ગોઠવાય છે એ ગોઠવી એ ઉપર એને ગોઠવી દઈએ અને આ થીટા માપી લેવામાં આવે. તો આ થીટાની મદદથી આપણે આ ગ્રહ જે છે એનું પરિમાણ શોધી શકીએ છીએ. કેવી રીતે શોધી શકાય? ફરીથી એક વખતે અવલોકન કરતા એ બી પોઈન્ટ ઉપર ટેલિસ્કોપ ગોઠવ્યું, સાધનને મૂવ કર્યું, કેટલા એંગલે મૂવ થયું એ નોંધી લીધું અને એ ઉપર ગોઠવ્યું. તો આ a અને b વચ્ચેનું જે અંતર છે એને આપણે d તરીકે ડાયામીટર તરીકે બતાવ્યું છે અને આ ચાપ ab બને છે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા એ સૂત્રનો ઉપયોગ કર્યો. θ બરાબર ચાપ ab ડિવાઇડેડ બાય s બરાબર d બાય s, એટલે કે d બરાબર s છે. આમાંથી શું કર્યું? અહીંયા એપ્રોક્સિમેટ સિમ્બોલ છે, કારણ કે d અને ચાપ ab સરખા નથી, પરંતુ ખૂણો નાનો હોય, θ નાનો હોય તો આ બંને સરખા લેવામાં કઈ વાંધો નથી. ખ્યાલ આવે છે? ખૂણો θ રેડિયનમાં છે, ખૂણો નાનો છે રેડિયનની અંદર, d/s નો જવાબ એ ચાપ ab/s જેટલું લઈ શકાય છે, એટલે d બરાબર s θ. આ d માપવા માંગીએ છીએ તો ગ્રહનું શું માપ્યું કહેવાય? વ્યાસ માપ્યું કે વ્યાસ ઉપર કે ઉપર ત્રિજ્યા મેળવી શકાય છે. કદ પર ત્રિજ્યા મેળવી પહેલા વ્યાસ ઉપર પછી કદનો જવાબ મેળવીએ 4 પાયા. હવે બીજી દ્રષ્ટિસ્થાન ભેદની રીતમાં આપણે બીજું શું માપી શકીએ છીએ? તો બીજું આપણે તારાઓ કેટલી દૂર છે, એટલે કે અહીંથી સૂર્યનું અંતર માપવું હોય, અહીંથી પૃથ્વી પરથી સૂર્યનું અંતર, તો આ દ્રષ્ટિસ્થાન ભેદની રીત આપણે વાપરી શકીએ છીએ. એના માટે શું કરવામાં આવે છે? તો પૃથ્વીના બે વ્યાસાર્ધ બિંદુઓ વિષુવવૃત્ત લઈએ અને વિષુવવૃત્તના બે છેડાઓ લઈએ એ એના ઉપર એક સાથે બે અવલોકન કરતાઓ બેસાડી દેવામાં આવે અને આ અવલોકન અહીંયાથી એક વ્યક્તિ કરે, એ જ વખતે બીજો વ્યક્તિ અહીંયાથી અવલોકન કરે અને આ બે અવલોકનકારની જે દિશાઓ છે એમની વચ્ચેનો કોણ થીટા માપી દેવામાં આવે. હવે આ થીટા જે રીતે લાગે છે તો સિમ્પલ આપણે માપી શકીશું નહીં. આના માટે શું કરવું પડે? તો આના માટે ઘણે દૂર એક તારો છે એવું ધારી લેવું પડે અને આ જે લાઈન છે આ ખૂણો માપવો પડે, આ ખૂણો માપવો પડે. આને આપણે ϕ1 કહીએ, આને આપણે ϕ2. આ ϕ1 અને ϕ2 માપી લેવામાં આવે તો એનો કુલ સરવાળો ϕ1 ϕ2 થીટા જેટલો થાય. આના માટે તમે જે મેથડ ભણેલા છો એને અહીંયા હું ફરી રિપીટ કરું છું. આ રીતની સિચ્યુએશન થઈ, અહીંયાથી એક લાઈન આને પેરેલલ દોરી દઉં, અહીંયાથી એક લાઈન અહીંયા દોરેલી છે. આ ખૂણાઓ જે છે આ યુગ્મ કોણો બનશે. તો આ ખૂણો ϕ1 થશે, આ ખૂણો ϕ2 છે, આ ϕ2 થશે. આખો ખૂણો જે છે એ થીટા બનશે અને થીટા ઇઝ ઇક્વલ ટુ આ રીતે તમે બે અવલોકન જે દિશાઓ છે. હવે આ કેવી રીતે નક્કી થયું? આપણે લાઈન કેમ પેરેલલ લીધી? તો આ ખૂબ દૂરની પોઝિશનના સંદર્ભમાં લીધેલી બાબત છે. આપણે આગળ પણ વાત કરી કે ખૂબ દૂર વસ્તુ હોય તો અહીંયાથી નોંધવામાં આવે કે અહીંયાથી નોંધવામાં આવે, એના માટેની જે લાઈન છે કેવી લેવાની? સમાંતર લેવાની છે. માટે અહીંયા ϕ1 અને ϕ2 આપણે માપી શકીએ છીએ, એનો સરવાળો થીટા જેટલો થાય છે. તો આ એક દ્રષ્ટિસ્થાન ભેદ થઈ. હવે આની અંદર તમે થીટા રેડિયનમાં છે તો ચાપ AB ભાગ્યા ત્રિજ્યા એટલે આ ડિસ્ટન્સ, તો d અને એમાંથી d/d. તો આ રીતે આપણે શું કરી શકીશું?
આ રીતે આપણે d ની કિંમત એટલે કે અંતર માપી શકીશું. આમ દ્રષ્ટિસ્થાન ભેદી રીતે આપણે જોઈએ તો ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર નોંધી શકાય છે. તો મિત્રો આજે આપણે કુલ લંબાઈના માપનની વાત કરી. નેક્સ્ટ વખતે આપણે લંબાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ અને એની લઘુત્તમ માપશક્તિ અને ચોકસાઈની વાત કરીશું. થેન્ક યુ.